નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રામાં સ્કૂલ પાસે ખુલ્લો ટીસી જોખમરૂપ, સેફટી ગ્રીલ તૂટી હોવા છતાં પીજીવીસીએલ બેદરકાર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વીજ વિભાગની બેદરકારી ફરી એક વખત ચર્ચામાં આવી છે। શહેરની એક ખાનગી સ્કૂલની નજીક વીજ પોલ પાસે લગાવવામાં આવેલો ટ્રાન્સફોર્મર એટલે કે ટીસી તૂટી ગયેલી સેફટી ગ્રીલ સાથે જ જોખમી હાલતમાં ઊભો હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે। મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાની આ સ્કૂલમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સ્કૂલ નજીક આવેલો આ વીજ પોલ અને ટીસી આસપાસની સેફટી ગ્રીલ તૂટી ગયેલી હોવા છતાં લાંબા સમયથી તેની મરામત કરવામાં આવી નથી। સ્કૂલ મેનેજમેન્ટ તેમજ વાલીઓ દ્વારા અનેકવાર પીજીવીસીએલને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। નાના બાળકો ઘણીવાર રમતા રમતા કે કુતૂહલવશ આવી જગ્યાઓ નજીક પહોંચી જાય છે। આવી સ્થિતિમાં જો કોઈ બાળક આ ખુલ્લા ટીસી પાસે પહોંચી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ધ્રાંગધ્રાના વિવિધ વિસ્તારોમાં ખુલ્લા ટીસી અને તૂટી ગયેલી સેફટી ગ્રીલના મુદ્દે નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને મીડિયામાં પણ અનેક અહેવાલો પ્રકાશિત થયા હતા। છતાં નિયમ મુજબ મજબૂત સેફટી ગ્રીલ લગાવવાના મામલે યોગ્ય કામગીરી ન થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્કૂલ નજીક જોખમરૂપ બનેલી આ સ્થિતિને ધ્યાનમાં લઈને ધ્રાંગધ્રા પીજીવીસીએલ તાત્કાલિક કાર્યવાહી કરી સેફટી ગ્રીલની મરામત કરે તેવી વાલીઓ અને સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે। સ્મિતાબેન છે, અમે ધ્રાંગધ્રામાં હળવદ રોડ બાજુમાં સાધના સ્કૂલની બાજુમાં રહીએ છીએ। અમારી બાજુમાં અહીંયા પીજીવીસીએલ જે જીબીમાં છે ત્યાં વાયરો નીચે છે, સેફટી ગ્રીલ ખુલ્લી છે, બાજુમાં ઢાંકણા ખુલ્લા છે। અહીંયા સવારમાં દરેક વાલીઓ વિદ્યાર્થીઓને મૂકવા માટે આવે છે। અમારા બાળકો પણ અહીંયા રમતા હોય છે અને આ જે નીચે વાયર થઈ ગયા એના માટે જવાબદાર કોણ? કાલ સવારે અહીંયા હળવદ રોડ ઉપર એક છે બાળકી માટેની ઘટના બની હતી। આવું થાય તો અમારે કોને કહેવાનું? આની માટે જવાબદાર કોણ? એ માટે અમે તમને જીબી પીજીવીસીએલને એક અપીલ કરીએ છીએ કે અહીંયા આ વ્યવસ્થિત કાર્ય કરવામાં આવે।